ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત 2027ના પ્રચાર પ્રસાર માટે હાલ અમેરિકાના પ્રવાસે છે, ત્યારે તેમણે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક યોજી અને સંવાદ કર્યો હતો। ઉદ્યોગકારોને આ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું। મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ ગાથા પ્રસ્તુત કરી, સાથે જ પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાત 2047ની લીડ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। મુખ્યમંત્રીએ સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર અને બાયોટેકનોલોજી જેવા ન્યૂ એજ સેક્ટર્સ માટે ગુજરાતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। અમદાવાદમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિરોધ હરસનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને ફરજમુક્ત કરતા રોષ જોવા મળ્યો। પીએમ પોષણ યોજનાના ભોજનમાંથી ગરોળી નીકળી હતી। શિક્ષણ વિભાગની શિક્ષિકા અને આચાર્ય પર કાર્યવાહી થઈ। શિક્ષિકાને ફરજમુક્ત કરાઈ, જ્યારે આચાર્યને નોટિસ આપવામાં આવી। ભોજન બનાવનારા અને વિતરણ કરનારા સામે કાર્યવાહીની માંગ છે। શિક્ષિકા સાથે અન્યાય થયો હોવાનો શૈક્ષણિક સંગઠનનો આરોપ છે। નિર્ણય પર પુનર્વિચાર કરી શિક્ષિકાને ન્યાય આપવાની માંગ ઉઠી રહી છે। રસોઈ બનાવવા વાળા જુદા, રસોઈના હેલ્પર જુદા, રસોઈના મધ્યાહન ભોજન યોજનાના સંચાલક જુદા, આમની કોઈ જવાબદારી નહીં। અને જ્યાંથી અનાજ આવ્યું છે એ મધ્યાહન ભોજન યોજનાના જ્યાંથી અનાજ મળે છે એમની કોઈ જવાબદારી નહીં। માત્ર શિક્ષક બચિત, શિક્ષકને જો ત્યાં જ ઊભું રહેવાનું હોય તો 4 કલાક દરમિયાનમાં રસોઈ બને, 3 થી 3.5 કલાકે રસોઈ બનતા થાય। એટલા સમય દરમિયાન શિક્ષક વર્ગખંડ છોડીને ત્યાં ઊભો રહીને જોયા કરે કે આમાં શું છે અને શું નહીં। આ જવાબદારી શિક્ષકની નથી। અને હવે વાત આસ્થાના શ્રાવણની। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો। શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી। વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને મંગળા અને શૃંગાર આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી। આ પાવન અવસરે સોમનાથ મંદિર પરિસર અને અરબી સમુદ્રના કિનારાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। વિશાળ સમુદ્રના મોજાઓ વચ્ચે અડીખમ ઉભેલા ભવ્ય સોમનાથ મંદિર પરિસરમાં ઉમટેલા ભક્તોનો પ્રવાહ અને મંદિરના શિખર પર લહેરાતી ધજાનો આકાશી નજારો અત્યંત નયનરમ્ય અને મનમોહક દેખાઈ રહ્યો છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા ઉપર પણ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે। વાત રાજકોટની, તો રાજકોટમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી અવધિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા 8મા સર્વજ્ઞાતીય લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરાયું। અમૃત ઘાયલ હોલ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં 500થી વધુ શ્રદ્ધાળુઓએ એક સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી। શિવ મંત્રોના ગુંજારવ સાથે સમગ્ર હોલ ભક્તિમય બની ગયો। કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મેયર નેહલભાઈ શુક્લ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા સહિતના સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। શ્રદ્ધાળુઓએ લઘુરુદ્રમાં જોડાઈ ભગવાન શિવની આરાધના કરી ધાર્મિક લાભ લીધો। આ લઘુરુદ્રની અંદર દરેક જ્ઞાતિ ભગવાન શિવજીની આરાધના કરવા માટે અહીંયા આવે અને બાકીની બધી પૂજાની વ્યવસ્થા અમે લોકો કરી દઈએ છીએ। આજના આ શુભ પ્રસંગે અંદાજે 500થી પણ વધારે પૂજાર્થી બેસી અને આજની આ પૂજાનો લાભ લીધો હતો। તો શિવની આરાધના માટે અતિ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ સેવા પૂજા કરીને શિવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે વાપી દાદરાનગર હવેલી વચ્ચે આવેલા લવાછા ગામના પંચદેવ તીર્થધામ ખાતે શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જોવા મળ્યું છે। અહીં અંદાજે 11 લાખ રુદ્રાક્ષમાંથી 18 ફૂટ ઊંચું વિશાળ મહારુદ્રાક્ષ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું, જે ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક કરી હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ ભક્તિમાં લીન બની ગયા। સાથે રુદ્રાક્ષથી બનેલા આ ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ। તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યો છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર, તેની તમામ મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે। આ અંદાજિત 11 લાખ રુદ્રાક્ષથી અમે આ શિવલિંગનું આયોજન કર્યું છે અને 18 ફૂટનું આ શિવલિંગ છે।
उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा। इसमें डेली रुद्राभिषेक रखा गया है। पूरे श्रावण मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है। लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने हैं। जो यहाँ पे जितने भी जो वापी, दमन, सिलवासा, सूरत से भी लोग आ रहे हैं, मुंबई से भी आ रहे हैं, रुद्राभिषेक करवाते हैं। તો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વિશેષ હિંડોળા મનોરથની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ભગવાન શામળિયા માટે સાવન ભાદો અને નૌકાવિહાર મનોરથનું આયોજન કરાયું। મંદિરમાં કૃત્રિમ વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાનને મનોહર હિંડોળે ઝુલાવવામાં આવ્યા, જ્યારે નૌકાવિહાર માટે મંદિર પરિસરમાં વિશેષ હોજ તૈયાર કરી ભગવાનને હોડીમાં બિરાજિત કરાયા। કૃત્રિમ વરસાદ અને જળવિહારના અલૌકિક સંગમના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। દર્શન બાદ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો। આજે શ્રાવણ સુદ ચોથ એટલે કે ત્રીજ અને ચોથ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે સુંદર મજાના સાવન ભાદો અને નૌકા વિહારનો એક ભવ્યથી ભવ્ય સુંદર મજાનો એક ભગવાન આગળ મનોરથ કર્યો છે, જેના લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। અહીં આવીને એકદમ શાંતિ સુકૂન મળે છે આપણને અને બહુ જ સરસ આમ આનંદ થાય છે કે ના, અને ભક્તિભર્યો આજ માહોલ છે એટલે તો બહુ જ આજે પાછા હિંડોળાના એમાં ખાસ સાવન ભાદોના હિંડોળાના દર્શન એટલે બહુ જ મજા આવી ગઈ, બહુ જ સરસ દર્શન થાય। અહીંયા શામળાજી મંદિરનું મહત્વ બહુ જ છે અને અમે અહીંયા મને યાદ છે ત્યાં સુધી હું લગભગ 50 વર્ષ ઉપરથી દર્શન કરવા આવું છું અને 1995 થી જ્યારથી અમે સમજણા થયા ત્યારથી તો રેગ્યુલર અમે અહીંયા દર્શન કરવા મહિનામાં 1-2 વાર જ્યારે પણ અમે કોઈ ત્યારે આવીએ છીએ। તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજી ખાતે શિવ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો, જ્યાં 11 શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા અને ભક્તોએ લાખો બીલીપત્રોનો અભિષેક કર્યો। જે શ્રદ્ધાળુઓ અમરનાથ જઈ શકતા નથી તેમને સ્થાનિક સ્તરે જ દર્શનનો લાભ મળે તે હેતુથી અંબાજીના 2 શિવાલયોમાં 80 જેટલી બરફની પાટોનો ઉપયોગ કરીને બાબા બર્ફાનીની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ તૈયાર કરાયા। ભક્તોએ બરફ પર ચાલીને દર્શનનો લહાવો લીધો। સવારથી આખો દિવસ ખુલ્લા રહેલા આ મંદિરોમાં ઉપવાસી ભક્તો માટે ફરાળી વાનગીઓના પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી। અમે બરફના અમરનાથ બનાવ્યા છે। લોકોને એમ થાય છે કે લોકો અમરનાથ જઈ શકતા નથી, તો એ લોકોને અમરનાથના દર્શન કરવાનો લાભો અહીંયા મળી રહે એ માટે ભગવાન મહાદેવજીના અમરનાથ બનાવ્યા છે, જેના દર્शनથી લોકોને ખૂબ आनंद થાય છે। नीलकंठ महादेव दांता रोड पे हमारे यहाँ पे बर्फ के बाबा बर्फानी की झांकियाँ बनाई हुई हैं। यहाँ पूरे मंदिर में बर्फ की शिला लगाई हुई है। बहुत ही अच्छी तरह से यहाँ पे भक्तजन दर्शन कर रहे हैं। अंबाजी में 2 जगह शिवलिंग बनाए गए हैं। અને હવે વાત ખાડા રાજની। નડિયાદ મહેમદાવાદથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવે પર મોટો ભૂવો પડ્યો છે। દેવકી વણસોલ ગામના પાટિયા પાસેના મુખ્ય માર્ગ પર જ આ મોટો ભૂવો પડ્યો છે। હાઈવે પર અંદાજે 10 ફૂટ ઊંડો આ જોખમી ભૂવો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભૂવો જીવલેણ અકસ્માતને નોતરું આપતો હોવા છતાં વાહન ચાલકો જોખમમાં પસાર થવા મજબૂર દેખાયા। રાત્રિના સમયે અથવા તો વરસાદ દરમિયાન મોટી દુર્ઘટનાની ભીતિ સર્જાય છે। હવે તંત્ર દ્વારા તાત્કાલિક આ ભૂવાનું સમારકામ થાય એવી વાહન ચાલકોની માંગ છે। તો અમદાવાદના રોડ છે એ પણ ખખડધજ છે। અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ પર ખાડા રાજ છે। રોડ પર ખાડા કે પછી ખાડામાં રોડ। એસજી હાઈવે પર ગોતા પાસે રોડ પર ખાડા અને આ ખાડાના કારણે લોકોને કમરના દુખાવાની ફરિયાદો પણ ઉઠી છે। શહેરના રસ્તા પરના ખાડાઓએ તો મુશ્કેલી સર્જી છે। હાઈવે પર ખાડાઓનું સમારકામ નહીં થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદના વિરામ પછી રસ્તાનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીન સાબિત થયું છે। મારે પ્રતિ દિવસ મારે છોકરાઓને એસજીબી સ્કૂલમાં મૂકવા આવવાનું હોય છે દિવસમાં, અને આ જ ઓફિસ ટાઈમિંગ હોય છે। પ્રતિ દિવસ ખાડા હોય છે, આવવા જવાની બહુ તકલીફ હોય છે, પુષ્કળ છોકરાઓને હોય છે। મારે પોતાને બેક પેન થયું છે, અસહ્ય દુખાવો થાય છે, રાત્રે સૂઈ શકાતું નથી, એટલા બધા બિસ્માર હાથમાં ખાડા પડેલા છે। એક બાજુ ખોદકામનું કામકાજ ચાલુ છે, એક બાજુ રોડના ખાડા પડેલા છે, એક બાજુ આટલો બધો ટ્રાફિક જામ છે। કોઈ ટ્રાફિક પોલીસ બી સમન્વય માટે રોકાયેલા નથી, જેથી કરીને છોકરાઓ બી અમુક ટાઈમે મોડા પહોંચે, પણ એ પેપર ઉપર જ દેખાય છે।
વરસાદી ખાડા, એના પછી પ્રી અને પોસ્ટ જે મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ અત્યારે અમને દેખાતી નથી. એટલે હું આદરણીય મેયર સાહેબને રિક્વેસ્ટ કરીશ કે આ જે અવ્યવસ્થા થઈ રહી છે એને સત્વરે નિદાન લાવવા વિનંતી. અમદાવાદમાં થોડા સમય પહેલાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે અમદાવાદના એસજી હાઈવે પરનું અને ગોતા તરફ જે જતો રોડ છે અને એ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસો વીતી ગયા છે, વરસાદે વિરામ લીધા છતાં હજુ તંત્ર દ્વારા એ ખાડા રિપેર કરવામાં આવ્યા નથી. મારા સહયોગી નિલેશ મારી સાથે છે. દ્રશ્ય હું આપને બતાવીશ રોડના બીજી સાઈડના કે આ રસ્તો સીધો જે છે નજીકમાં સ્કૂલ આવેલી છે અને એ સ્કૂલ તરફનો આ રસ્તો જઈ રહ્યો છે અને ત્યાં પણ આટલા મસ્ત મોટા ખાડા પડેલા છે અને તેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા જે છે તે વરસાદ વિરામ છતાં એ ખાડા રિપેર થતા નથી અને તેના કારણે લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ખાડાના કારણે બનાસકાંઠાની જનતા પણ પરેશાન છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નેશનલ હાઈવે નંબર 168 અને 168A પરથી પસાર થતા વાહન ચાલકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રાજસ્થાનના સિરોહીથી ગુજરાતના થરાદ અને સાંચોરને જોડતો આ મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરના કારણે અકસ્માતનો ભય સેવાય છે. સવાલ એ છે કે આ માર્ગ પર બે ટોલ નાકા છે, છતાં વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલીને શા માટે સુવિધા નથી આપવામાં આવતી? રણુજા જવા માટેનો આ મેઇન રસ્તો હોવાથી ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. એટલે આનો જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે